એકચ્યુઅલી અમે 23 ડિસેમ્બરના રોજ માનનીય ગૃહમંત્રી જે હર્ષ સંઘવી સાહેબ છે એમની મુલાકાત લીધી. એમને અમારી જે પીડા છે, જે આર્થિક રીતે અમારી સાથે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડી વિશે એમને માહિતી આપી અને એમના સહયોગથી તાત્કાલિક એસપી અમદાવાદના જે છે જાટ સાહેબ એમને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા અને એ જ દિવસે 23 ડિસેમ્બરના રોજ જયદીપ કોટક જે પ્રિવિલોન ગ્રુપના જે ફાઉન્ડર જે છે અને પાર્ટનર છે, કો પાર્ટનર છે, અને હિરેન કારિયા, જેમાંથી 23 તારીખે જ જયદીપ કોટકની ધરપકડ કરવામાં આવી. પણ આજે 23 તારીખને આજે 29 તારીખ થઈ ગઈ છે, ઓલમોસ્ટ 7 દિવસ થઈ ગયા છે, પણ હિરેન કારિયાનો ક્યાંય પત્તો નથી. પોલીસ તંત્રએ એસપી સાહેબ દ્વારા જે એક સીટની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં 2 ડીવાયએસપી છે અને 2 પીઆઈ છે. એ લોકો હિરેન કારિયાની શોધખોળ કરી રહ્યા છે. તો મીડિયાના માધ્યમ દ્વારા હું પોલીસ તંત્રને અને જે પણ લીગલ ઓથોરિટીઝ છે એમને એક જ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જેટલું બને એટલું જલ્દી હિરેન કારિયાની ધરપકડ થાય અને અમારે જે ન્યાય પ્રણાલીમાં જે ન્યાય પ્રગતિ થઈ રહી છે કે જે પ્રમાણે અમને ન્યાય મળવો જોઈએ એ જલ્દીથી જલ્દી મળે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.